નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 એક્ઝામ્પલ નંબર 1. નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. એમાં તો આપણે પહેલું આપણે ગણતરી કરીએ. અહીંયા કેટલાક તો આપણે આન્સર લખેલું છે, પણ એ પહેલાં આપણે જોઈએ. નંબર 1, તો પહેલું વિધેય fx = 2x - 1 સ્ક્વેર +3. અને એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈશું. નંબર 3, -x - 1 સ્ક્વેર. તો fx = -x - 1 સ્ક્વેર +10. તો આ બે એક્ઝામ્પલ જોઈએ. તો આન્સર તો 1. અહીં fx = તો 2x - 1 સ્ક્વેર +3. એનું વિસ્તરણ કરી અને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખી દો. અને આ સ્વરૂપે પણ તો ગણતરી કરીએ તો કોઈ વાંધો નથી. સીધે સીધું વિકલન કરી દો અને ગણતરી કરો તો પણ કોઈ વાંધો નથી. તો હવે તો વિકલન કરીએ. તો એક્સની સાપેક્ષ વિકલન કરતાં અહીંયા આપણને આપેલું છે કે વિધેયને મહત્તમ તથા ન્યૂનતમ. તો વિધેયને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય એવો શબ્દ લખેલો હોય તો એ નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય શક્ય હોય તો આપણે શોધવાના. તો નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે અથવા વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે તો આ મહત્તમ અને ન્યૂનતમ માત્ર એવા શબ્દોનો ઉપયોગ કરી શકાય. તો એક્સની સાપેક્ષ વિકલન કરતાં તો f' = તો 2 તો સાંકળ નિયમથી 2 × 2x - 1 ઇન્ટુ, તો સાંકળ નિયમનો ઉપયોગ કરતી વખતે ભૂલ ન થાય એ ખાસ કાળજી રાખવી પડે. જો આટલું જ આપણે લખી દઈએ તો આપણો જવાબ ખોટો પડે. એટલે કે જો વિકલન કરવામાં ભૂલ થતી હોય તો આનું સાદુરૂપ આપીને ત્યારબાદ ગણતરી કરો. તો 2 × 2x - 1, તો યુનો વર્ગ તો 2 × u ઇન્ટુ યુનું એક્સની સાપેક્ષ વિકલન, તો એ આપણે કરવું પડે. તો 2x - 1નું વિકલન તો અહીંયા તો ગુણાકારમાં મળશે તો = 2 અને = તો 2 × 2 એટલે કે 4. તો 4 વડે ગુણતા તો 8x - તો 4. તો f' = તો આ થાય. માટે f' = 0 ઇમ્પ્લાઇઝ 8x - 4 = 0. અને માટે x = -4/8 એટલે કે -1/2. તો x = -1/2 થાય. અહીંયા આપણને વિધેય આપેલા છે, બહુપદી વિધેય છે, તો એનો વિસ્તાર તો પ્રદેશગણ R. કોઈ અંતરાલ આપણને આપેલો નથી અને અંતરાલ આપેલું નથી માટે આરમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, તો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આરમાં મળે પણ ખરું, ન પણ મળે, પણ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. તો x = -1/2 એ નિર્ણાયક સંખ્યા. માટે તો x = -1/2 એ નિર્ણાયક સંખ્યા. અહીંયા એક જ નિર્ણાયક સંખ્યા મળે, કેમ કે બહુપદી વિધેય આરમાં વિકલનીય વિધેય. તો આ નિર્ણાયક સંખ્યા છે. તથા આપણે કહી શકીએ કે અહીંયા વિકલન કરતો વિકલન માટે દ્વિતીય વિકલન કરો. f' = આ નિરૂપણ મળેલું તો f"x. તો દ્વિતીય વિકલન કરીએ તો = 8 થાય. તો નિર્ણાયક સંખ્યા છે. તથા આપણે કહી શકીએ કે f" તો -1/2. તો દ્વિતીય વિકલન તો 8 જ મળે તો > 0. અને માટે આપણે કહી શકીએ કે માટે x = -1/2 આગળ fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા તે f of -1/2 અને = તો fx, તો એ આપણે સૂત્ર આપેલું છે એમાં કિંમત લખીએ તો 2 × -1/2 - 1 એનો સ્ક્વેર +3
અને ઇક્વલ ટુ તો ટુ કેન્સલ, તો આપણે લખી શકીએ કે એક્સ ઇક્વલ ટુ +1/2 થશે. આપણે ગણતરીમાં અહીંયા ભૂલ થઈ છે. 8x = 4, તો x = +1/2. તો 1/2 એ નિર્ણાયક સંખ્યા છે. f 1/2 ઇક્વલ ટુ, તો 1/2 લઈએ તો 1 - 1 0, તો અહીંયા 3 કિંમત મળશે અને એ >0 જ છે, માટે આપણે કોઈ વધારે સુધારો નહીં કરવો પડે. તો x = +1/2 આગળ વિધેય fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને એ કયું થાય તો 2 + 1/2 - 1/2 એટલે કે 1 - 1 0² +3 એટલે કે 0 + 3 એટલે ઇક્વલ ટુ તો 3. અને માટે આપણે કહી શકીએ માટે તો એફને તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો -1/, તો +1/2 આગળ મળે અને તે તો 3 છે. માટે તો એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય x = 1/2 આગળ મળે તથા તે 3 જે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે, તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે. કારણ કે આપણે જાણીએ છીએ કારણ કે fx = 2x - 1² + 3. હવે પ્રત્યેક x ∈ R માટે 2x, તો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ માટે આપણે તો 2x - 1² + 3, તો એનું મૂલ્ય આપણે મેળવવું છે. તો આપણે લખી શકીએ કે પ્રત્યેક x ∈ R માટે 2x - 1² તો > 0. એક્સની કોઈ પણ કિંમત માટે 2x - 1 પણ આરનો ઘટક થાય તો એના વર્ગનું મૂલ્ય > 0 થાય. અને માટે તો 2x - 1² + 3 તો > 3. એનો અર્થ કે તો વિધેયનું તો ન્યૂનતમ મૂલ્ય 3, માટે તો f of x > 3. માટે fનું વૈશ્વિક તો માટે fનું આરમાં વૈશ્વિક તો ન્યૂનતમ મૂલ્ય તો આરમાં વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 3 અને fને આરમાં વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળી શકે નહીં. તો વિધેય fનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળી શકે નહીં, કારણ કે તો કોઈ પણ વિધેયનું કોઈ ઘટક આગળ જે મૂલ્ય મળે એથી પણ મહત્તમ મૂલ્ય અહીં મળી શકે અને માટે તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળી શકે નહીં એમ આપણે કહી શકીએ. તો હવેથી તો નંબર 3 જોઈએ. તો આન્સર તો 3. અહીં fx = -x - 1² + 10. તો અહીંયા પણ આપણે કહી શકીએ x ∈ R માટે તો x - 1² તો અહીંયા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવ્યા સિવાય પણ ગણતરી કરી શકાય કે અહીં તો પ્રત્યેક x ∈ R માટે તો પ્રત્યેક x ∈ R માટે x - 1 પણ તો ∈ R અને ઇમ્પ્લાઇઝ તો x - 1² તો > 0 અને ઇમ્પ્લાઇઝ તો -x - 1² તો < 0 અને ઇમ્પ્લાઇઝ તો 10 - x - 1² < 10. અને માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ તો fx તો < 10. માટે તો fનું તો મહત્તમ મૂલ્ય તો 10 મળે, પરંતુ ન્યૂનતમ મૂલ્ય
મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી અથવા ન મળે, કારણ કે કોઈ પણ ઘટક આગળ મળતા મૂલ્ય કરતાં પણ નાનું મૂલ્ય મળે એવું ઘટક અસ્તિત્વ ધરાવે છે. તો આપણે એવું લખી શકીએ કે કોઈ ઘટક તો x0 આગળ વિધેય fનું જો તો ન્યૂનતમ અહીંયા તો ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું હોય તો એથી પણ નાનો ઘટક, એટલે કે એથી પણ તો એવો બીજો કોઈ ઘટક મળે કે જેના આગળ વિધેય fને આપેલા મૂલ્ય કરતાં પણ નાનું મૂલ્ય મળી શકે, તો એવો ઘટક અહીંયા અસ્તિત્વ ધરાવે. માટે આપણે કહી શકીએ કે એનું તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો 10 મળે, પરંતુ ન્યૂનતમ તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય અથવા તો ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. અહીંયા આપણે કહી શકીએ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. તો એના માટે આપણે કહી શકીએ કે વિધેય f માટે જો તો x છે તો આ વિધેય માટે fx = -x - 1 સ્ક્વેર પ્લસ 10 લઈએ તો વિધેયનું વિકલન f'(x). તો કારણ કે આપણે લખી શકીએ કારણ કે f'(x) આનું વિકલન કરીએ તો -2 × x - 1, તો આ એનું વિકલન મળે. તથા આપણે કહી શકીએ કે તો આને આપણે સાદું રૂપ આપીએ તો -2x + 2, તો 2 - 2x અને ઇક્વલ ટુ તો 2 સામાન્ય લઈ લઈએ અથવા -2 સામાન્ય લઈએ તો x - 1 આપણને મળે. તો આપણે કહી શકીએ કે વિધેય માટે વિકલનનું મૂલ્ય તો x > 1 અને x = 1 આગળ એનું મૂલ્ય 0 થાય. તો x > 1 તો તથા f'(x) = 0 ઇમ્પ્લાઇઝ તો x = 1 અને x > 1 માટે તો x > 1 માટે તો f'(x) તો એનું ચિહ્ન તો x > 1 તો x - 1 તો > 0, તો f'(x) = 2 × x - 1 તો x - 1 ધન છે પણ -2 ઋણ છે તો <0. તો માટે x > 1 માટે તો x > 1 માટે f એ ચુસ્ત ઘટતું વિધેય, તો f એ ચુસ્ત ઘટતું વિધેય છે. અને એ જ રીતે x < 1 માટે ચુસ્ત વધતું વિધેય. તો અહીંયા ઘટતું વિધેય હોવાથી તો આપણે કહી શકીએ કે x = 1 માટે તો વિધેયનું મૂલ્ય f1 = તો 10 અને f(1) તો 10 મળે. તેથી તો x > 1 માટે તો બધા મળતા મૂલ્ય એ તો 10 થી નાના જ મળે, તો 10 થી નાના મળે અને માટે તો 10 એ મહત્તમ મૂલ્ય. પણ તો ઘટતું વિધેય હોવાથી તો એનું તો નાનામાં નાનું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી, તો નાનામાં નાનું મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી એમ આપણે કહી શકીએ. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે વિધેયનો વિસ્તાર ગણ એ 10 અથવા 10 થી નાની તમામ તો સંખ્યાઓ છે અને તો લિમિટ x →∞ કે x →−∞, તો એના માટે તો વિધેયનું મૂલ્ય નાનું અને નાનું મળે અને માટે તો xની કોઈ પણ એવી કિંમત ન મળે કે જેના માટે તો અહીંયા તો ન્યૂનતમ મૂલ્ય મળી શકે. તો આટલો અર્થ આપણે સમજીશું. આ માત્ર સમજવા માટે આપણે લખેલું છે, પણ આપણે આટલા સુધી જ તો અર્થ લખીશું. આ કારણ સમજવા માટે આપણે લખેલું. તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. નીચેના વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો.
નંબર 1 એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 2 માઇનસ 1 અને એચ એક્સ ઇક્વલ ટુ સાઇન તો 2x પ્લસ 5. તો નંબર 1 માટે આપણે આન્સર લખીએ તો આન્સર નંબર 1. એફ એક્સ ઇક્વલ ટુ તો અહીં એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 2 માઇનસ 1. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે આપણે જાણીએ છીએ કે એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો એક્સ પ્લસ 2 પણ એ પણ આરનો ઘટક થાય અને ઇમ્પ્લાઇઝ માનાંક એક્સ પ્લસ 2 તો એક્સ પ્લસ 2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થાય અને ઇમ્પ્લાઇઝ માનાંક એક્સ પ્લસ 2 માઇનસ 1 તો ગ્રેટર દેન ઇક્વલ ટુ -1 થાય. એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ એફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ -1 મળે. એટલે કે એફ એક્સનો વિસ્તાર ગણ તો માટે આપણે કહી શકીએ કે એફ એક્સનો વિસ્તાર ગણ ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ ઇન્ફિનિટી. તેથી એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો એફનું ન્યૂનતમ મૂલ્ય -1 મળે, પરંતુ એફને મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. તો એફનું મહત્તમ મૂલ્ય તો અસ્તિત્વ ધરાવી શકે નહીં. વિધેયના આલેખ ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ પ્લસ 2 માઇનસ 1. તો એનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ ઘટક વિધેયના મહત્તમ મૂલ્ય તરીકે મળે તો એનાથી પણ મોટો ઘટક તેવો આપણે ધારી લઈએ તો એનાથી પણ મોટો ઘટક તો મોટું મૂલ્ય આપતો હોય એવો ઘટક અસ્તિત્વ ધરાવે. અને માટે તો મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી એમ આપણે તો કહી શકીએ. તો આગળ વધીએ તો આન્સર તો 2. તો અહીં એચ એક્સ ઇક્વલ ટુ સાઇન 2x પ્લસ 5 આપણને આપેલા. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે 2x પણ આરનો ઘટક થાય અને ઇમ્પ્લાઇઝ તો સાઇન 2x એનું મૂલ્ય ક્યાં મળે એ આપણે જાણીએ. તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન 2x લેસ ધેન ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ તો અસમતાની પ્રત્યેક બાજુ 5 ઉમેરતા તો 5 - 1 એટલે કે 4 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન 2x પ્લસ 5 લેસ ધેન ઇક્વલ ટુ 5. અહીંયા તો અસમતાની પ્રત્યેક બાજુ 5 ઉમેરીએ 5 + 1 એટલે કે 6 અને ઇમ્પ્લાઇઝ તો 4 લેસ ધેન ઇક્વલ ટુ એચ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 6. માટે આપણે કહી શકીએ માટે તો એચ એક્સનું ન્યૂનતમ મૂલ્ય 4 અને મહત્તમ મૂલ્ય 6 મળે. એટલે કે તો માટે તો એચ એક્સ ઇક્વલ ટુ સાઇન 2x પ્લસ 5 એનું ન્યૂનતમ મૂલ્ય 4 અને મહત્તમ મૂલ્ય 6 મળે એમ આપણે કહી શકીએ. તો વિધેય માટે એનો વિસ્તાર ગણને આધારે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે સીધા નક્કી કરી શકીએ. તો વિધેયના ગુણધર્મ અહીંયા મહત્ત્વના છે. દરેક વિધેયના ગુણધર્મ આપણે જાણતા હોય તો આપણને કોઈ તકલીફ પડતી નથી. હવે એથી તો આગળનો દાખલો આપણે તો ગણતરી કરીએ. 5મા નંબરનો એક્ઝામ્પલ પણ સ્થાનિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય તો એ પૈકીનો છે નંબર 2 લખેલું હતું. આપણે નંબર 3 આપણે જોઈએ એચ એક્સ નંબર 3 અને નંબર 5. તો નંબર 5ની પણ ગણતરી કરીએ. 5 તો એચ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 1.
તો એમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો આન્સર 5 આપણે લખીએ. અહીં hx ઇક્વલ ટુ x પ્લસ 1, જ્યાં x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 1. તો h ડેશ x ઇક્વલ ટુ તો 1 ગ્રેટર ધેન 0 માટે આપણે કહી શકીએ કે એવરી એક્સ, તો પ્રત્યેક એક્સની કોઈ પણ કિંમત માટે h ડેશ એક્સનું મૂલ્ય તો ગ્રેટર ધેન 0. તો માટે એવરી એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 to 1 માટે h ડેશ એક્સ ઇક્વલ ટુ 1 ગ્રેટર ધેન 0 માટે તો h એક્સ એ h એ તો ઓપન ઇન્ટરવલ -1 to 1 માં વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય છે. અને ચુસ્ત વધતું વિધેય છે તથા તો એનો આપણે આલેખ દોરીએ. તો જો એક્સની કિંમત 0 લઈએ તો એચ એક્સની કિંમત 1 મળે. એચની કિંમત તો ઓપન ઇન્ટરવલ -1 થી 1, આપણે -1 લઈએ, આ 1 લઈએ, આ 1 છે, આ -1 0 માટે, તો 0 માટે 1 મૂલ્ય મળે, -1 માટે તો 0 મૂલ્ય મળે, અને 1 માટે તો 1 માટે જો 1 તો આરમાં આપણે ગણતરી કરતા હોય તો 2 મળે, તો 1 2. એનો અર્થ કે પણ -1 0 અને 1 2 એ આલેખ ઉપરના બિંદુઓ નથી, અને આપણે જોડી દઈએ તો આપણને આલેખ આવો મળે. તો એચ એક્સનો આલેખ છે. અહીંયા આપણે કહી શકીએ કે એક્સની કોઈ પણ કિંમત માટે તો ખરેખર તો આપણે કહી શકીએ કે એચ એ વધતું વિધેય, અને વધતું વિધેય છે તેથી આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ -1ની નજીક રહેલી જમણી તરફની કોઈ કિંમત માટે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. એવું આપણે અનુમાન કરી શકીએ. ધારો કે તે x1, તો ધારો કે તે x1 છે અને x1 ગ્રેટર ધેન -1, x1 એ -1 કરતાં મોટું, તો અહીંયા આપણે કોઈ ઘટક એવો ધારી લઈએ કે x1 આગળ તો વિધેય fનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. પણ x1 અને -1 વચ્ચે એવી બીજી કિંમત પણ આપણને મળે કે x1 -1/2, તો એ ફરી કિંમત મળે, તો પરંતુ x ડેશ ઇક્વલ ટુ x1 -1/2 લેતા તો આપણે કહી શકીએ કે x ડેશ લેસ ધેન x1 અને તો f ઓફ x ડેશ તો લેસ ધેન f ઓફ x1 થાય. કારણ કે આપણે કહી શકીએ f ઓફ x1 તો x1 -1/2 f ઓફ x ડેશ એટલે કે f ઓફ x ડેશ એટલે કે x1 -1/2 પ્લસ 1 લેસ ધેન તો x1 પ્લસ 1, તો x1 તો એ તો કોઈ ઘટક હતો તો x1 પ્લસ 1 થાય. કારણ કે આના કરતાં તો આ નાનું છે. x ડેશ લેસ ધેન x1 તો x1 -2 તો -1/2 લેસ ધેન x1, તો બંને બાજુ 1 ઉમેરી દઈએ તો આ નિરૂપણ થાય. તો માટે આપણે કહી શકીએ કે fને સ્થાનીય, તો અહીંયા તો fને ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. કોઈ પણ ઘટક આગળ તો ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં, કારણ કે કોઈ ઘટક આગળ ન્યૂનતમ મૂલ્ય મળતું હોય તો એથી નાનો ઘટક આપણને એવો મળે કે જેના આગળ
તો એથી પણ ન્યૂનતમ મૂલ્ય મળે। એ જ રીતે તથા તે જ રીતે આપણે કહી શકીએ કે જો તો તે જ રીતે જો એફને મહત્તમ મૂલ્ય મળે તો તે 1થી નજીકની ડાબી તરફ રહેલી કોઈ સંખ્યા માટે મળે તેમ ધારી શકાય। પણ x0 આગળ જો એ મૂલ્ય મળે તો પરંતુ x1 ઇક્વલ ટુ તો x0 પ્લસ 1/2 લેતા, તો x0 પ્લસ 1/2 લેસ ધેન તો x0, તો એ તો ગ્રેટર ધેન x0 થાય। અહીંયા તો x0 કરતાં મોટું થાય। તથા f ઓફ x1 અને ઇક્વલ ટુ તો x0 પ્લસ 1/2 પ્લસ 1 ગ્રેટર ધેન તો f ઓફ x0 એટલે કે ઇક્વલ ટુ તો x0 પ્લસ 1। અને માટે આપણે કહી શકીએ માટે તો x0 આગળ જો સ્થાનીય અહીંયા આપણે કહી શકીએ x0 આગળ જો મહત્તમ મૂલ્ય મળતું હોય તો એથી પણ મોટી કિંમત ધરાવતો ઘટક આપણને મળે x1, તો માટે તો fને x0 આગળ મહત્તમ મૂલ્ય મળી શકે નહીં। માટે fને મહત્તમ મૂલ્ય ન મળે એમ કહી શકાય। તો મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી એમ કહી શકીએ।